નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તપાગચ્છ પ્રવર સમિતિના કાર્યવાહક પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અભયદેવસુરીશ્વરજી મહારાજાના 77 વર્ષ પૂર્ણ થઈ 78મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો। તારીખ 15 એપ્રિલના રોજ ગાંધીનગરના આંગણે રામજીભાઈ મસોતભાઈ ચૌધરી પરિવારના ગૃહાંગણે પૂજ્ય ગુરુ ભગવંતોનો પ્રવેશ, પ્રાસંગિક માંગલિક પ્રવચન અને પધારેલ સર્વની નવકારશી યોજાઈ। પૂજ્યશ્રીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આદિ રાજકીય અગ્રણીઓ પૂજ્યશ્રીના વંદનાર્થે પધાર્યા। શ્રી સિમંદર સ્વામી જૈન સંઘ દિવ્ય જીવનના આંગણે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજાની 19મી માસિક પુણ્યતિથિ નિમિત્તે પૂજ્યાચાર્ય શ્રી અરહમપ્રભ સુરેશ્વરજી મહારાજા આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 12ના રોજ ભવ્ય ગુણાનુવાદ સભા યોજાઈ। દિયોદર નગરે ડેહલાના સમુદાયના પૂજ્યાચાર્ય શ્રી જગ ચંદ્ર સુરેશ્વરજી મહારાજા તેમજ પૂજ્યાચાર્ય શ્રી પિયુષભદ્ર સુરેશ્વરજી મહારાજા આદિ ઠાણા પધારતા બહેનોએ બેડા સાથે સામૈયામાં જોડાયેલ। બાદમાં પૂજ્યશ્રીનું માંગલિક પ્રવચન યોજાયેલ। ₹70ની પ્રભાવના થયેલ પૂજ્યશ્રીએ 2 દિવસ દિયોદર મધ્યે સ્થિરતા કરેલ। પૂજ્યશ્રીએ દિયોદર નગરે શ્રી સાધર્મિક સેવા ભક્તિ ટ્રસ્ટ સંચાલિત ભોજનશાળામાં પગલાં કરેલ। બીજા દિવસે પૂજ્યાચાર્ય શ્રી કલ્પિયશ સુરેશ્વરજી મહારાજા આદિ ઠાણા પધારેલા પ્રસંગે દિયોદર વાસીઓ ઉપસ્થિત રહેલ। દિયોદર શ્રી સંઘ દ્વારા પૂજ્ય ગુરુદેવનું ભવ્ય સામૈયું યોજાયું। શત્રુંજય ગિરિરાજની 500મી સાલગીરી નિમિત્તે નિકુંજ ગુરુજી પ્રેરિત જૈન અનુષ્ઠાન દ્વારા અમદાવાદ મધ્યે 53 દિવસીય ભક્તામર સંકલ્પ સિદ્ધિ અનુષ્ઠાન યોજાશે। અમદાવાદમાં બિરાજમાન જૈન સમાજના પૂજ્ય ગુરુ ભગવંતના આશીર્વાદ સાથે વર્લ્ડ રેકોર્ડ ધારક નિકુંજ ગુરુજી દ્વારા અખંડ ભક્તામર જાપ સાધના તારીખ 1 જૂન 2026 થી 29 જુલાઈ 2026 સુધી પાલડી ખાતે આવેલ તારા શાંતિ સોરઠ સંસ્કૃતિ હોલ ખાતે યોજાશે, જેમાં પ્રતિદિન સવાર સાંજ ફ્રી હિલિંગ, 48 દીપકોથી વિધાન, ફોટો પર ભક્તામર હિલિંગ, સમૃદ્ધિદાયક ભક્તામર કળશ, સોનાના ફૂલથી શ્રી મણિભદ્ર વીર દાદા પૂજન સહિત વિશિષ્ટ મુહૂર્તમાં સંકલ્પ વિધાન આદિ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કરવામાં આવશે। તારીખ 29 જુલાઈના રોજ ધામધૂમપૂર્વક ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાશે। શ્રી સિમંદર સ્વામી જૈન સંઘ દિવ્ય જીવનના આંગણે શ્રી સિમંદર સ્વામીજીના લઈને 16મી સાલગીરી પ્રસંગ પૂજ્યાચાર્ય શ્રી અરહમપ્રભ સુરેશ્વરજી મહારાજા આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં ઉજવાયો। આ પ્રસંગે પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરક નિશ્રામાં લાભાર્થી પરિવાર દ્વારા વાજતે ગાજતે આવી દાદાના શિખરે ધ્વજારોહણ કરવામાં આવ્યું। શ્રી મહાવીર જૈન સોશિયલ ગ્રુપ વાડજ ઘાટલોડિયાના સાનિધ્યમાં MJS સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2 યાનાયશી કપ 2026નું આયોજન તારીખ 7 થી 12 એપ્રિલના રોજ કરવામાં આવેલ। તારીખ 7 એપ્રિલના રોજ લાભાર્થી પરિવાર સહ MJS સ્પોર્ટ્સ ગ્રુપના કાર્યકર્તાઓની હાજરીમાં પ્રારંભ કરવામાં આવેલ। તારીખ 12 એપ્રિલના રોજ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સિદ્ધ 11 વર્સિસ પદ્માવતી ગોલ્ડ પેલેસ 11 વચ્ચે યોજાઈ, જેમાં સિદ્ધ 11એ ટોસ જીતી 14 ઓવરમાં 5 વિકેટ 150 રન કરેલ, જ્યારે પદ્માવતી ગોલ્ડ પેલેસ 14 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 119 રન કરી શકતા સિદ્ધ 11નો ભવ્ય વિજય થયો। ટુર્નામેન્ટના લાભાર્થી પરિવાર વર્ષાબેન અજીતભાઈ દેદરાણી માંડળીવાળા પરિવાર દ્વારા ચેમ્પિયન ટીમ તેમજ રનર્સઅપ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવેલ, તેમજ આગામી સિઝન 3 અરિહંત કપ 2027ની જાહેરાત કરાયેલ, જેનો લાભ દિનેશ કુમાર લીલાચંદ વેલાણી પરિવાર હસ્તે નિપુણભાઈએ લીધેલ। ફાઇનલ મેચ દરમિયાન પધારેલ સર્વેનું ભોજન યોજાયેલ, તેમજ બાળકો માટે સુંદર ગિફ્ટનું આયોજન કરવામાં આવેલ। MJS સ્પોર્ટ્સ ગ્રુપના સારાંશ અભિ, આગમ, પ્રિન્સ, દર્શિત, ધ્રુવ, વિરેન, મિત, રાજ, વૃતિક આદિ કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવી સુંદર આયોજન કરેલ। આ સમગ્ર આયોજનમાં વિવિધ લાભાર્થી પરિવારો અને જીવદયા પ્રેમીઓએ સુંદર લાભ લીધેલ। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો
સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો. સિમકો સનલાઇટ પેન્ટ્સ. સિમકો સનલાઇટ પેન્ટ્સ. દીક્ષાદાનેશ્વરી પૂજ્ય આચાર્ય શ્રી ગુણરત્ન સુરેશ્વરજી મહારાજાના સમુદાયના પૂજ્ય મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબ દ્વારા ગોડીજી તીર્થ પુના ખાતે જૈન ધ્યાન સાધના શિબિર યોજાઈ. ન્યાય વિશારદ પૂજ્યાચાર્ય શ્રી ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાની 33મી પુણ્યતિથિના પાવન અવસરે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજાની પ્રેરક નિશ્રામાં જીતેન્દ્ર રોડ મલાડ ખાતે તેમજ પૂજ્ય ભુવન ભાનુ સમુદાયના ગુરુ ભગવંતોની નિશ્રામાં વિવિધ સ્થળોએ તેમજ પૂજ્ય શ્રીની અંતિમ ભૂમિ પંકજ જૈન સંઘ ખાતે પૂજ્યાચાર્ય શ્રી જગતચંદ્ર સુરેશ્વરજી મહારાજા દિઠાણાની શતાધિક શ્રમણ ભગવંતોની પ્રેરક નિશ્રામાં પૂજ્ય શ્રીને ભાવવંદના સહગુણાનુવાદ સભા યોજાઈ. શ્રી હાથીજણ જૈન સંઘ અમદાવાદના આંગણે પૂજ્યાચાર્ય શ્રી વિતરાગ યશ સુરેશ્વરજી મહારાજા દિઠાણાની પ્રેરક નિશ્રામાં ઠાઠમાઠ પૂર્વક જિનાલયનો ધ્વજારોહણ મહોત્સવ ઉજવાયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સંઘના સભ્યોનો ઉલ્લાસ સહ લાભાર્થી પરિવાર દ્વારા ધ્વજારોહણ કરાયું. શ્રી વેસ્મા તીર્થ ખાતે પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજ્ય સુરેશ્વરજી મહારાજાના જન્મદિવસ નિમિત્તે ભવ્ય સ્નાત્ર મહોત્સવ ઉજવાયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરુભક્તો ઉપસ્થિત રહ્યા અને ગુરુભક્તિ કરેલ. સુરેન્દ્રનગર ખાતે પૂજ્ય આચાર્ય શ્રી હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજાની પ્રેરક નિશ્રામાં તારીખ 15 એપ્રિલના રોજ સુરેન્દ્રનગરની કન્યા શાળામાં સરસ્વતી માતાજીની સ્થાપના કરવામાં આવી તેમજ પૂજ્ય ગુરુદેવ બાલ મંદિરમાં પધાર્યા. શ્રી વિમલનાથ જૈન સંઘ ખાતે નવા આરાધના ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો. કાંકરેજ પંથકના રાજપુર ખાતે પૂજ્યાચાર્ય શ્રી પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહારાજા પધાર્યા. આ પ્રસંગે શ્રી રાજપુર સંઘ ખાતે પધારેલ સર્વેની ત્રણેય સમયની સાધર્મિક ભક્તિ યોજાઈ તેમજ પૂજ્ય ગુરુદેવને વંદનાર્થે મોટી સંખ્યામાં ગુરુભક્તો ઉમટ્યા. આ પ્રસંગે પધારેલ વિવિધ સંઘના અગ્રણીઓનું સન્માન શ્રી રાજપુર જૈન સંઘ દ્વારા કરવામાં આવેલ.